અમદાવાદ જતી બસમાં 22 વર્ષની કંડક્ટર સાથેની ઘટના. આ ભાવનગરનું મુખ્ય બસ સ્ટેશન. સવારના 10 વાગ્યાનો સમય. સ્ટેશન પર ખૂબ ચહલ પહલ હતી. આ મુસાફરો પોતાના સામાન સાથે ઉતાવળમાં દોડતા. કેટલાક પાનની દુકાન પરથી ચા સિગારેટ ખરીદતા. કેટલાક પોતાની ટિકિટ હાથમાં લઈને બસ તરફ દોડી રહ્યા હતા. આ ભીડ વચ્ચે એક 22 વર્ષની યુવતી આ નેતાબેન ઊભી હતી. આજે એને નોકરીનો બીજો જ દિવસ હતો. પાછલા મહિને પરીક્ષા આપીને રોજગાર મેળાથી કંડક્ટર તરીકે પસંદગી થઈ. આ સાદી નીલી સાડી, ખભા પર ઝોલો અને હાથમાં ટિકિટનો થેલો. એની આંખોમાં આત્મવિશ્વાસ ઝળહળતો હતો, પણ હૃદયમાં થોડી ગભરામણ પણ. આ નેતા, તું કરી શકીશ. આ બધા પુરુષો વચ્ચે મહિલા કંડક્ટર બનવું સહેલું નથી, પણ તારે હિંમત નહીં હારવી. એમ પોતાને જ હિંમત આપતી એ બસ તરફ આગળ વધી. આજે એની ડ્યુટી ભાવનગરથી અમદાવાદ જતી બસમાં હતી. આ સામે ડ્રાઈવર, આ બાજુમાં હેલ્પર અને પાછળ મુસાફરો ધીમે ધીમે બેઠા. આ નેતાએ ઘડિયાળમાં જોયું, 10:30. આ બસ ઊભી થવાની હતી. આ બસ સ્ટોપ પરથી બસ ધીમે ધીમે બહાર નીકળી. આ નેતાએ પોતાના થેલામાંથી ટિકિટ કાપવા માટેની મશીન બહાર કાઢી. આ એક પછી એક મુસાફરો પાસે જઈને ટિકિટ પૂછતી રહી. ક્યાં જવું છે? એક પાલડી, 3 ગીતા મંદિર, આ 2 ઇસ્કોન. એમ એક પછી એક ટિકિટ આપી રહી હતી. એ જ સમયે એક વૃદ્ધ ખૂણાની બેઠક પર બેઠેલા દેખાયા. સરળ કપડાં, પગમાં જૂના સંપલ, હાથમાં ફાટેલો થેલો. એમ લાગતું હતું કે ઘણો ભાર પોતાના જીવનનો ખભા પર લઈ બેઠેલા હોય. આ નેતા આગળ વધી. આ દાદા, ક્યાં જવું છે? આ દાદાએ ધીમા અવાજમાં કહ્યું, આ દીકરી, આ બસ જ્યાં ઊભી રહે ત્યાં. આ નેતા થોડી અટકી ગઈ. એમ કેમ દાદા? આ ચોક્કસ ક્યાં જવું છે તે કહો ને, હું ટિકિટ આપી દઉં. આ દાદાની આંખોમાં આંસુ આવી ગયા. આ દીકરી, હવે તો મારે ક્યાં જવું છે એ મારી પસંદગી રહી નથી. આ મારી જ દીકરીએ મને ઘરેથી કાઢી મૂક્યો છે. આ મારું તો ઘર રહ્યું નથી. આ મારી પાસે 1 રૂપિયો નથી. ટિકિટ શું આપું? આ વાત સાંભળતા નેતા ચોંકી ગઈ. આ બસના અવાજ વચ્ચે પણ એ શબ્દો એના કાનમાં ઊંડા ઉતરી ગયા. આ દાદાએ પોતાનો હાથ ખીચામાં નાખ્યો અને એક નાની સોનાની વીંટી બહાર કાઢી. આ વીંટી છે મારી, તું લે દીકરી, અને એની સામે ટિકિટ આપી દે. આ સિવાય પાસે કંઈ નથી. આ એટલું કહીને દાદા રડી પડ્યા. આ નેતાને આંખમાં પાણી આવી ગયું. એક પળ માટે એને પોતાના દાદા યાદ આવી ગયા. આ બાળપણમાં કેટલા પ્રેમથી ખભા પર બેસાડતા, રમાડતા, આ વાર્તાઓ સંભળાવતા. આજે મારા દાદાને કોઈ બહાર કાઢી મૂકે તો, એમ વિચારતા જ એના હૃદયમાં સરી વળી ગઈ. આ બસમાં બેઠેલા કેટલાક મુસાફરો આ દ્રશ્ય જોઈને ચૂપ થઈ ગયા. આ કોઈએ પોતાની બાજુની બારી બહાર જોવાનું શરૂ કર્યું. આ કોઈએ આંખ આડા કાન કર્યા, પણ નેતા એવું કરી ન શકી. એ ધીમેથી બોલી, આ દાદા, આ તમારે ટિકિટ માટે વીંટી આપવાની જરૂર નથી. આ સોનું તમારા જીવનનો આધાર છે. એ ન છોડશો. આ દાદા હસમસી ગયા. પણ દીકરી, ટિકિટ વગર હું કેવી રીતે જાઉં? તું તો ડ્યુટી પર છે, તારો નિયમ છે. આ નેતાએ મૃદુ અવાજમાં કહ્યું, આ દાદા, આ નિયમથી પણ મોટું છે. આ માનવતાનું ધર્મ. હું તમારો દંડ નહીં લઉં. આ ટિકિટ મારા પૈસામાંથી છે. એટલું કહીને એણે પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢ્યા અને દાદાને ટિકિટ આપી દીધી. આ દાદાની આંખોમાંથી આંસુ સતત વહેતા રહ્યા. આ દીકરી, તું તો મારી પોતાની જ દીકરી જેવી છે. આ મારા ઘરના લોહી લોકોએ મને ઠુકરાવ્યો, અને આજે તું અજાણી આ મને પોતાનો સમજી રહી છે. આ મુસાફરોમાં પણ હલચલ થઈ ગઈ. કેટલાક લોકો બોલ્યા, આવી છોકરીઓ માટે સમાજ જીવતો રહે છે. ખરેખર આ ઈમાનદારી અને માનવતા કંડક્ટરમાં હોવી જોઈએ. આ નેતા શાંત રહી, પણ એના દિલમાં એક કસમ લઈ લીધી, હું જ્યાં સુધી જીવીશ આ ઈમાનદારી અને લાગણી ગુમાવીશ નહીં. આ નોકરી માત્ર પગાર માટે નહીં, પણ લોકોના દુઃખમાં સાથ આપવા માટે છે. આ બસમાં શાંતિ છવાઈ ગઈ.
આ દાદા ધીમે ધીમે બોલતા ગયા, આ દીકરી, હું પહેલા બહુ ખુશાલ જીવન જીવી રહ્યો હતો. આ ખેતી, ઘર, પરિવાર બધું હતું. આ મારી દીકરીને શિક્ષણ અપાવ્યું, સારા ઘરમાં વળાવી. પણ આજે એ જ દીકરીએ કહ્યું, આ તમે હવે અમારું ભાર છો અને મને ઘર બહાર કાઢી દીધો. આ નેતા આ વાત સાંભળીને ચોંકી ગઈ. આ દાદા, આ દીકરી પોતાના પિતાને બહાર કાઢે એ કેવી રીતે સંભવ છે? આ દાદા હળવું સ્મિત કરી બોલ્યા, આ સંભવ છે દીકરી. આ પૈસા જ્યારે આંખો પર પાટો બાંધી દે ત્યારે લોહીની લાગણીઓ પણ લોકો ભૂલી જાય છે. આ મુસાફરોમાં કેટલાક વૃદ્ધ પોતાના ચહેરા ઢાંકી વિચારી રહ્યા હતા. આ કોઈકના દિલમાં પોતાનું જીવન કસોટી પર સડી ગયું હતું. એક યુવાન મુસાફરે કહ્યું, કાકા, તમે ચિંતા ન કરો. આ દેશમાં હજી પણ લોકો છે આ જે વૃદ્ધોને પોતાનું ગણે છે. આ બાજુમાં બેઠેલી એક માતાએ પોતાના બાળકને બાહે ભરતા કહ્યું, આ જો બેટા, આ કંડક્ટર બેન જેવા લોકો જીવનમાં પ્રેરણા છે. આ તું પણ મોટો થઈને ક્યારેય કોઈનો ત્યાગ નહીં કરશે. આ બસના વાતાવરણમાં એક અલગ જ ગરમી આવી ગઈ હતી. આ લોકોને લાગ્યું કે આ બસ હવે માત્ર પ્રવાસ નહીં પણ જીવનનો પાઠ આપી રહી છે. આ નેતા મનમાં વિચારી રહી હતી, આજે હું નોકરીના બીજા જ દિવસે આવી કસોટીમાં ઊભી છું. આ જો હું નિયમ પકડી રાખું તો આ દાદાને બસમાંથી ઉતારવા પડે, પણ જો માનવતા પકડી રાખું તો આ મારી ઈમાનદારી સાબિત થશે. એણે નક્કી કર્યું, આ મારા માટે સાચું એ છે કે આ દાદાને માન આપવું. આ નિયમ પછી આવે. એણે પોતાના મનમાં પ્રાર્થના કરી, હે ભગવાન, આ મને એવી શક્તિ આપજે કે હું આ દાદા જેવા બેઘર લોકો માટે કંઈ કરી શકું. આ બસ ધીમે ધીમે ગામડામાંથી પસાર થઈ રહી હતી. આ ખેતરોમાં લીલોતરી, આ રસ્તા પર નાના ધાબા, ચાની દુકાનો, આ બધું જીવનની સાદગી બતાવી રહ્યું હતું. આ દાદા બારી બહાર જોઈ રહ્યા હતા. આ તેમના ચહેરા પર દુઃખ હતું, પણ નેતા સાથેની વાતો પછી થોડી શાંતિ પણ હતી. આ નેતા દાદાને પાણીની બોટલ આપતા બોલી, આ દાદા, થોડીક હિંમત રાખજો. આ બધું ખતમ થઈ ગયું એમ નથી. આ કોઈક રસ્તો તો ખુલશે જ. આ દાદા ધીમેથી બોલ્યા, આ દીકરી, તું જે કહી રહી છે આ જ મારી માટે આશા છે. આ નહીતર હું તો હવે એકલો પડી ગયો છું. હવે આખી બસ દાદાની વાત સાંભળવા ઉત્સુક થઈ ગઈ હતી. એક મુસાફરે પૂછ્યું, કાકા, આ તમને ક્યાં જવું છે હવે? આ દાદાએ કહ્યું, આ મને અમદાવાદ જવું છે. આ ત્યાં મારા એક જૂના મિત્ર રહે છે. આ કદાચ એ જ મને આશરો આપે. આ નેતા બોલી, તો પછી ચિંતા કેમ? હું તમને ત્યાં સુધી સલામત પહોંચાડીને જ રહીશ. આ દાદાની આંખોમાં કૃતજ્ઞતા આવી ગઈ. આ બસ મધ્યાહે એક નાના ગામે રોકાઈ. આ મુસાફરો ઉતરીને ચા નાસ્તો કરવા લાગ્યા. આ નેતા દાદાને પૂછે છે, આ દાદા, તમને કંઈ ખાવાનું છે? આ દાદા સંકોચથી બોલ્યા, આ દીકરી, ભૂખ તો છે પણ મારા પાસે કંઈ નથી. આ નેતા સ્મિત સાથે ધાબા તરફ ગઈ અને 2 થાળીઓ મંગાવી, એક દાદા માટે અને એક પોતાના માટે. આ દાદાને થાળી આપતા બોલી, આજે તમે મારા મહેમાન છો. આ દાદાની આંખો ફરી ભીની થઈ ગઈ. આ દીકરી, તું મને પોતાની દીકરીની જેમ સંભાળે છે. આ તારા પિતા કેટલા નસીબદાર હશે કે તેમને તારા જેવી દીકરી મળી. આ નેતા અંદરથી કંપી ગઈ, કારણ કે એણે પોતાના પિતાને બાળપણમાં ગુમાવ્યા હતા. એના હોઠ કંપ્યા, પણ એણે દાદાને કહેલું નથી. આ સા પિતા પિતા બસમાં બેઠેલા કેટલાક મુસાફરો એકબીજાને કહેવા લાગ્યા, અરે, આ કંડક્ટર બેનનું હૃદય તો સોનું છે. હા, આવી છોકરીઓ સમાજને જીવતા રાખે છે. એક મુસાફરે તો દાદાને થોડા રૂપિયા આપીને કહ્યું, કાકા, આ મારી તરફથી. આ દાદા હાથ જોડીને બોલ્યા, આ ના, આ મને ભિક્ષા નથી જોઈએ. આ દીકરીનો સાથ પૂરતો છે. આ નેતાએ પણ કહ્યું, હા દાદા, કોઈ દાન નથી. આપણે માનવતા જીવી રહ્યા છીએ. આ બસ ફરીથી આગળ વધી. આ દાદા ધીમે ધીમે પોતાનું જીવન કહેતા ગયા, હું ગરીબ ખેડૂત હતો, પણ મહેનતથી જમીન ઊભી કરી. આ પોતાની દીકરીને સારો અભ્યાસ અપાવ્યો, પણ લગ્ન પછી એના પતિ એને શીખવાડી દીધું કે આ વૃદ્ધો ભાર હોય છે, અને એ શબ્દોમાં મને ત્યજી દીધો.
આ મુસાફરો શાંતિથી સાંભળતા રહ્યા. આ નેતાને લાગ્યું આજે માત્ર દાદા નહીં પણ કેટલી વૃદ્ધ આત્માઓ આ બસમાં સાથે સફર કરી રહ્યા છે. આ સાંજ પડતા બસ અમદાવાદની નજીક આવી. આ દાદાની આંખોમાં થોડી ચમક દેખાઈ. આ દીકરી, આ બસમાંથી ઉતર્યા પછી મને મારા મિત્રના ઘરે લઈ જઈ શકીશ? આ નેતા બોલી, અવશ્ય દાદા, હું તમારી સાથે છું. આ ડ્રાઈવર પણ સ્મિત સાથે બોલ્યો, કંડક્ટર બેન, આ તમારું મન તો બહુ મોટું છે. અમને ગર્વ છે કે તમે અમારી સાથે છો. આ બસ સ્ટેન્ડ પર ઉતર્યા પછી આ નેતા દાદાને લઈને એક નાની ગલીમાં પહોંચી. એક જૂનું ઘર, આ લાકડાનું દરવાજો. આ દાદાએ હળવે દરવાજો ખટખટાવ્યો. અંદરથી એક વૃદ્ધ માણસ બહાર આવ્યા. અરે રમેશભાઈ, તમે અહીં? આ દાદાની આંખોમાંથી આંસુ વહી ગયા. હા મિત્ર, આ ઘરમાંથી કાઢી મૂક્યો. હવે તારી પાસે જ આશરો માંગવા આવ્યો છું. આ મિત્રે તરત જ બાહુમાં ભરી લીધા. આ મિત્ર, આ ઘર તારા માટે હંમેશા ખુલ્લું છે. ચાલ અંદર. આ દાદા મિત્રના ઘરમાં દાખલ થયા ત્યારે નેતા બહાર ઊભી રહી. આ દાદાએ વળીને જોયું. આ દીકરી, આ તું જ ભગવાન છે મારા માટે. આજે જો તું ના હોત તો હું રસ્તા પર પડી ગયો હોત. આ નેતા ધીમે બોલી, આ દાદા, મેં તો બસ મારી ફરજ કરી. આશીર્વાદ આપો કે હંમેશા ઈમાનદારી અને માનવતા સાથે જીવતી રહી શકું. આ દાદા હાથ ઊંચા કરીને આશીર્વાદ આપતા બોલ્યા, આ તારો પ્રકાશ ક્યારેય બુઝાય નહીં દીકરી. આ નેતા હળવી સ્મિત સાથે પાછી બસ સ્ટેન્ડ તરફ ચાલી ગઈ. એના દિલમાં સંતોષ હતો. આજની સફર માત્ર એક ડ્યુટી નહોતી પણ જીવનનો પાઠ હતો. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર.